Welcome to all of you in this session related with industrial engineering. તો આપણે આગલા સેશનમાં વેરિયસ જુદી જુદી રેકોર્ડિંગ ટેકનિક વિશે ભણ્યા. આ ચેપ્ટરનું નામ ઓલરેડી વર્ક સ્ટડી છે. ત્યાર પછી આપણે વર્ક સ્ટડીના જે પ્રકાર, મુખ્ય બે પ્રકાર પડે છે, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. મેથડ સ્ટડી વિશે આપણે ભણ્યા કે જે આપણે કરંટ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં અથવા કંપનીમાં કે ફેક્ટરીમાં યુઝ થતી હોય તેને એક્ઝામિન કરીને નવી પદ્ધતિ અપનાવવી, ન્યૂ મેથડ ડેવલપ કરવી, એનું કામ છે મેથડ સ્ટડીનું. ઓકે, એટલે એક્ઝિસ્ટિંગ મેથડને એક્ઝામિન કરીને નવી, બેટર અથવા બેસ્ટ, વિચ ઇઝ મોર એફિશિયન્ટ, ઇફેક્ટિવ, ઇકોનોમિક એન્ડ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય. ઓકે, તો આ રીતે મેથડ સ્ટડી હેલ્પ કરે છે આપણે ઇન્ડસ્ટ્રીમાં. ત્યાર પછી વર્ક મેઝરમેન્ટનો આપણે મતલબ જોયા કે જે આપણે પ્રોસેસ સ્ટાન્ડર્ડાઇઝ કરી છે એ પ્રોસેસને ટાઈમ વડે મેઝર કરીને હાઉ મચ ટાઈમ ટુ ગેટ ટુ ફિનિશ ધ જોબ, ઓકે, ટુ ઓર ફિનિશ ધ ઓપરેશન, કેટલો સમય લાગે છે એક ઓપરેશન કરવામાં, જે સમય લાગતો હોય તો એ મેઝર કરવાની ટેકનિકને આપણે વર્ક મેઝરમેન્ટ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે એક ડ્રીલ કરવાનું છે, એક પ્લેટ ઉપર ડ્રિલિંગ કરવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું? આપણે એનું ડ્રિલિંગ કરીશું. ઓકે, જે ટ્વિસ્ટ ડ્રીલ છે એના વડે આપણે ડ્રિલ કરીશું, એટલે હોલ કરીશું. ત્યાર પછી એનું બોરિંગ ઓપરેશન કરીશું. બોરિંગ કર્યા પછી એનું આપણે રીમિંગ ઓપરેશન કરીશું. ઓકે, એટલે આપણે એક સ્ટાન્ડર્ડાઇઝ મેથડ ફોલો કરીશું કે ફર્સ્ટ ઓફ ઓલ ડ્રીલ શીટમાં હોલ કરીશું. હોલ કર્યા પછી એનું બોરિંગ કરીશું. બોરિંગ કર્યા પછી એને ફાઇનલ ક્લોઝ ટોલરન્સ એટલે એક્ઝેક્ટ હોલ મેળવવા માટે આપણે એનું રીમિંગ કરીશું. તો આ એક થઈ તમારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ફોર ડ્રિલિંગ અ હોલ ઓન અ શીટ ઓર પ્લેટ. તો આ સ્ટાન્ડર્ડ પ્રોસેસ કર્યા પછી ડ્રિલિંગ અ હોલ એટલે ફર્સ્ટ ઓફ ઓલ ડ્રિલિંગ માટે કેટલો સમય લાગે છે, હોલ કરવા માટે કેટલો સમય લાગે છે. ત્યાર પછી મતલબ બોરિંગ કરવા માટે તે ઇનલાર્જ ધ હોલ, લાર્જને મોટો કરવા માટે બોરિંગ ઓપરેશન કરીશું, એને કેટલો સમય લાગે છે. ત્યાર પછી ફાઇનલી જે તમે રીમિંગ ઓપરેશન કરો છો ફિનિશ પ્રોડક્ટ મેળવવા માટે, તો એને કેટલો સમય લાગે છે. તો આ જે મેઝરમેન્ટ, સમયનું મેઝરમેન્ટ, એ આપણે વર્ક મેઝરમેન્ટ થકી કાઉન્ટ કરી શકીએ છીએ. એટલે કોઈ પણ પ્રોસેસને સમય વડે, એટલે એને કેટલો સમય લાગે છે એને મેઝર કરવા માટે આપણે વર્ક મેઝરમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વર્કનું મેઝરમેન્ટ કરવા માટે આપણે સ્ટોપવોચનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ તો બેઝિક કન્સેપ્ટ મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. હવે ત્યાર પછી આ વર્ક મેઝરમેન્ટ મેથડ સ્ટડીમાં કેટલાક પ્રોસેસ છે. એટલે કોઈ પણ મેથડ હોય ઇન્ડસ્ટ્રીમાં, હાઉ ઇઝ ધ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન, હાઉ ધ ટાસ્ક ઇઝ ડન, કઈ રીતે પ્રક્રિયા થઈ રહી છે. ઓકે,
ફોર એક્ઝામ્પલ રો મટીરિયલથી લેકે ફિનિશ પ્રોડક્ટ સુધી જે પ્રક્રિયા પ્રોસેસ થઈ રહી છે, તો કઈ રીતે થઈ રહી છે એ નક્કી કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આમાં જે મેથડ ભણવાની છે, આગલા સેશનમાં પણ આપણે આના જોઈ ગયા. ફોર એક્ઝામ્પલ ઓપરેશન પ્રોસેસ ચાર્ટ, કે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ વડે મેથડ મતલબ જે ફોલો થતી હોય, જે પ્રોસેસ ફોલો થતી હોય એને આપણે વિઝ્યુઅલાઇઝ કરીશું. ત્યાર પછી ફ્લો પ્રોસેસ ચાર્ટ છે, ત્યાર મેન મશીન ચાર્ટ છે, ઓકે, સ્ટ્રિંગ ડાયાગ્રામ છે. ત્યાર પછી તો આ વેરિયસ જુદા જુદા ટૂલ્સ છે, ઇન્ડસ્ટ્રીમાં ટૂલ્સ છે જેના થકી આપણે પ્રોસેસને મેઝર કરીએ છીએ. ઓકે, તો આપણે આગલા સેશનમાં પણ મેથડ સ્ટડીનું ડિસ્કશન ચાલી રહ્યું હતું. તો હવે જે મેથડ સ્ટડીમાં આવતી પદ્ધતિઓ છે એનો 1 by 1 અભ્યાસ કરીશું. તો આજે ફર્સ્ટ જે મેથડ ભણવાની છે એ છે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ, OPC. તો ઓપરેશન આ જો હવે આ ચાર્ટમાં કઈ માહિતી જરૂરી છે. તો ફર્સ્ટ જે માહિતી જોઈએ આ ચાર્ટને ડ્રો કરવા માટે, તો ઉત્પાદન અથવા સામગ્રીનું નામ જો કોઈ હોય તો, ઓકે, જે પ્રોડક્શન થતું હોય અથવા જે મટીરિયલનું પ્રોડક્શન થતું હોય. ફોર એક્ઝામ્પલ આપણે પુલી લઈએ, પુલી મેટાલિક પુલી, તો એ મેટાલિક પુલી ઉત્પન્ન થતું હોય તો એ સામગ્રીનું નામ પહેલું લખવાનું. ત્યાર પછી પ્રારંભ અને અંતિમ બિંદુ સાથે સમીક્ષા હેઠળ પ્રક્રિયા. ઓકે, એટલે રો મટીરિયલ એન્ટર થાય, પ્રારંભ થાય ત્યાંથી કે ફિનિશ પ્રોડક્ટ બહાર આવે ત્યાં સુધીની જે પ્રક્રિયા છે એની ઇન્ફોર્મેશન જોઈએ, માહિતી જોઈએ, રાઈટ. કે ફર્સ્ટ ઓફ ઓલ રો મટીરિયલ આવ્યા પછી કયા સ્ટેશન ઉપર જાય છે, ફાઉન્ડ્રીમાં જાય છે યા પછી મશીનિંગ માટે જાય છે. ઓકે, ત્યાર પછી ત્રીજી જે છે ચાર્ટ, સંદર્ભ નંબર અને બેઠકોની સંખ્યા. ઓકે, ત્યાર પછી કાર્ય, અધ્યયન, વિશ્લેષણનું નામ અને મંજૂરી આપનાર. ઓકે, કે જે વ્યક્તિ, જે પર્સન અભ્યાસ કરવાનું છે, પ્રોસેસનો એનાલિસિસનો અભ્યાસ કરવાનો છે તેનું નામ, અને જે HR ડિપાર્ટમેન્ટ હોય એની મંજૂરી. ઓકે, ત્યાર પછી અભ્યાસની ડેટ અને અંતર અને સમયનો સરેરાશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અંતર અને સમયનો સારાંશ. એટલે અંતર અને સમયનો સારાંશ એટલે જે એરિયામાં, જે ડિસ્ટન્સમાં જેટલું મટીરિયલ ટ્રાવેલ કરે છે, ઓકે, ડ્યુરિંગ ધ પ્રોડક્શન, તો એ ડિસ્ટન્સનું કેટલું ડિસ્ટન્સ છે અને કેટલો સમય લાગે છે ફિનિશ પ્રોડક્ટ સુધીનો. ઓકે, ત્યાર પછી હવે આપણે આગલા સેશનમાં ભણી ગયા કે જુદા જુદા સિમ્બોલ્સ, ઇટ ઇઝ વે ટુ કન્વે વિથ અ સિમ્બોલ્સ. ઓકે, આપણે ભાષાનો ઉપયોગ નહીં કરીને ચિહ્નો વડે કોમ્યુનિકેટ કરીશું. કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ જો રો મટીરિયલ એટલે કાચો માલ સ્ટોરેજમાં આવે તો આપણે એને દર્શાવીશું ઇન્વર્ટેડ ટ્રાયંગલ વડે, આ રીતે. ત્યાર પછી રો મટીરિયલ ટ્રાન્સપોર્ટ થઈને ક્યાં જાય છે? તો ઓપરેશન ઉપર, ઓકે, લેથ ઉપર જાય છે, કે ડ્રિલિંગ ઉપર જાય છે, કે બીજા કોઈ ઓપરેશન ઉપર જાય છે. ત્યાર પછી આપણે એ ત્યાંથી ક્યાં જાય છે? તો આ રીતે આપણે સિમ્બોલ્સ એટલે ચિહ્નોનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રોસેસને આસાનીથી કોમ્યુનિકેટ કરી શકીએ છીએ, ડ્રો કરી શકીએ છીએ એક A4 સાઇઝની શીટ ઉપર. તો આપણે આગલા સેશનમાં પણ ભણી ગયા કે આપણે બ્રીફલી જોઈ લઈએ કે કયા સિમ્બોલ્સ આ પ્રોસેસમાં યુઝ થશે. તો જે સર્કલ છે એને આપણે ઓપરેશન કહીશું. ફોર એક્ઝામ્પલ ડ્રિલિંગ,
ટર્નિંગ, ધેન મિલિંગ, આ બધા ઓપરેશન કહેવાય. તો એને આપણે સર્કલ વડે ડ્રો કરીશું. ત્યાર પછી ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે પ્રોડક્ટની જે સાઇઝ અને શેપ, પ્રોડક્ટની જે સાઇઝ અને શેપ એટલે પ્રોડક્ટની જે સાઇઝ અને શેપ, એક્ઝેક્ટ સાઇઝ છે, એક્ઝેક્ટ ડાયામીટર છે હોલનો, એ તો એ તપાસીએ એને કહેવાય ઇન્સ્પેક્શન કરેલું કહેવાય. ઓકે, એટલે ફોર એક્ઝામ્પલ આપણે ક્રિકેટ બેટ લઈએ તો ક્રિકેટ બેટનું વેટ છે, તેની સાઇઝ છે, ઓકે, તેનું સરફેસ ફિનિશ છે, તો એ બધું ઇન્સ્પેક્શનમાં આવે. ઓકે, ત્યાર પછી ડીલે. ઓકે, કે કોઈ પ્રોસેસ કરવા માટે સુપરવાઇઝરના સજેશનની કે જે ઓર્ડરની રાહ જોવા રહી છે, તો એ ટાઈમ જે છે તો એ ડીલેમાં આવશે. અને ઓલરેડી વી નો ઇન્વર્ટેડ ટ્રાયંગલ હશે, ઇન્વર્ટેડ ટ્રાયંગલ, તો એને ઇન્ડિકેટ કરીશું આપણે ઇન્વર્ટેડ ટ્રાયંગલ વડે, જે આપણે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ઓકે, એટલે રો મટીરિયલ જ્યાં આવશે તો ફર્સ્ટ ઓફ ઓલ ક્યાં સ્ટોરેજમાં સ્ટોર થશે, તો એને આપણે સ્ટોરેજ ઇન્વર્ટેડ ટ્રાયંગલ વડે દર્શાવીશું. અને ફિનિશ પ્રોડક્ટ થયા પછી જ્યારે બહાર નીકળશે તો પણ ક્યાં જશે, સ્ટોરેજમાં સ્ટોર થશે ફિનિશ પ્રોડક્ટ, તો એને આપણે ઇન્વર્ટેડ ટ્રાયંગલ વડે ડ્રો કરીશું. એટલે આ જનરલી 5 સિમ્બોલ છે જે જનરલી યુઝ થાય છે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટમાં, અને આગળ પણ જેટલા પણ આપણે ચાર્ટ બનીશું એમાં મોસ્ટ ઓફ જનરલી 5 સિમ્બોલનો યુઝ થાય છે. હવે આપણે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ જોઈએ. તો ફર્સ્ટ આપણે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ ઓપીસી, તો આ જે પ્રોસેસ ચાર્ટ છે એને આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ પણ કહે છે. ઓકે, તેને આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ પણ કહે છે. ત્યાર પછી ઓપરેશન પ્રોસેસ ચાર્ટ પ્રક્રિયામાં સામેલ ફક્ત મુખ્ય 2 પ્રવૃત્તિઓ અને નિરીક્ષણો રેકોર્ડ કરીને સમગ્ર પ્રક્રિયાનો વિહંગમ બર્ડ્સ આઈ વ્યૂ દેખાવ આપે છે. એટલે આ જે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ છે, ઓકે, અથવા ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે, એ જનરલી 2 જે આપણે સિમ્બોલ ભણ્યા એમાં ઓપરેશન અને ઇન્સ્પેક્શન, આ 2 સિમ્બોલનો મહત્તમ યુઝ કરે છે. ઓકે, એટલે આ પ્રોસેસમાં, આ પ્રક્રિયામાં ઓપરેશન અને ઇન્સ્પેક્શન, આ 2 સિમ્બોલનો યુઝ કરીને આપણે પ્રોસેસને એનાલાઇઝ કરીશું. ઓકે, એટલે આ જે પ્રોસેસ છે એ બર્ડ આઈ વ્યૂ, એટલે તમે ફેક્ટરી હોય અથવા કોઈ એન્ટરપ્રાઇઝ હોય અથવા કોઈ કંપની હોય તો એનો બર્ડ આઈ વ્યૂ લે છે. એટલે આપણે કોઈ ટોપ ફ્લોર ઉપર જઈને ઉપરથી એક બર્ડ્સ આઈ વ્યૂ લેવાનું કે મોટી મોટી પ્રોસેસ કઈ થઈ રહી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ હું કોઈ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કરું છું, તો ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કરું તો સિસ્ટમ લેવલ ઉપર કઈ રીતે પ્રોસેસ વર્ક કરી રહી છે, કઈ રીતે ટાસ્ક ડન થઈ રહ્યા છે. ઓકે, ત્યાર પછી હું જોઉં ઓપરેશન લેવલ ઉપર કે ઓપરેશન કયા થઈ રહ્યા છે, ટર્નિંગ થઈ રહ્યા છે, ડ્રિલિંગ થઈ રહ્યા છે. ત્યાર પછી જે પ્રોસેસ લેવલ ઉપર જોઈશું કઈ રીતે પ્રોસેસ વર્ક કરી છે. અને ફાઇનલી માઇક્રોમોશન લેવલ ઉપર, ફોર એક્ઝામ્પલ મેં આગલા પણ ઉદાહરણ કે કોઈ મેટાલિક પુલી બનાવી રહી છે કંપની. ઓકે, તો હું એન્ટર કરું મેટાલિક પુલી બનાવનારી કંપનીમાં, તો હું જોઉં કે ફર્સ્ટ ઓફ ઓલ ફાઉન્ડ્રી શોપ છે. તો ફાઉન્ડ્રી શોપમાં કઈ રીતે જે ઓપરેશન વુડન ઓપરેશન, એટલે ફર્સ્ટ ઓફ ઓલ કાસ્ટિંગ કંપની હોય તો પેટર્ન પહેલી તૈયાર કરશે. ઓકે, વુડન પેટર્ન ઇન ફાઉન્ડ્રી. તો ફાઉન્ડ્રીમાં કઈ રીતે પ્રોસેસ, એટલે કઈ રીતે બની રહી છે પેટર્ન. ત્યાર પછી બની ગયા પછી આપણે ફાઉન્ડ્રીમાં આવીએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જે મેટાલિક પુલી એટલે પેટર્ન બનશે એને આપણે કાર્પેન્ટરી શોપ કહીશું. ત્યાર પછી ફાઉન્ડ્રી શોપમાં જે
ફર્નેસ હશે, મેલ્ટિંગ ફર્નેસ. ઓકે, ત્યાર પછી જે મોલ્ડ બનાવવા એ ફાઉન્ડ્રી શોપમાં થશે. મોલ્ડ કઈ રીતે બને છે, તો આ બધાનું નિરીક્ષણ કરીશું ફાઉન્ડ્રી શોપમાં. ત્યાર પછી પ્રોડક્ટ બન્યા પછી તેનું કટિંગ, મશીનિંગ, એક્ઝેક્ટ સાઇઝ એન્ડ શેપ, લેથ ઉપર કઈ રીતે મશીનિંગ થશે, અને ફાઇનલી ઇન્સ્પેક્શન. તો આ એક હવે અહીંયા કઈ રીતે મોશન થઈ રહ્યું છે, કઈ રીતે પ્રોસેસ ટાસ્ક ડન થઈ રહ્યા છે, એનું આપણે વિહંગાવલોકન એટલે બર્ડ્સ આઈ વ્યૂ લઈશું. ઓકે, ત્યાર પછી ઓલરેડી મેં આ કહી દીધું કે ઓપરેશન પ્રોસેસ ચાર્ટમાં સામાન્ય રીતે બે ચિહ્નોનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ ઓપરેશન એન્ડ ઇન્સ્પેક્શન. આ બે સિમ્બોલનો યુઝ ઓપરેશનને આપણે સર્કલ વડે દર્શાવીએ છીએ અને ઇન્સ્પેક્શનને આપણે સ્ક્વેર. ઓપરેશનને આપણે સર્કલ વડે દર્શાવીએ છીએ અને ઇન્સ્પેક્શનને આપણે સ્ક્વેર વડે દર્શાવીએ છીએ. ઓકે, ત્યાર પછી ઓપરેશન પ્રોસેસ ચાર્ટનું મહત્ત્વ, વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો ઓપરેશન પ્રોસેસ ચાર્ટ જે છે એ તમે આખી પદ્ધતિસર પ્રક્રિયાને વિઝ્યુઅલાઇઝ અને નિરીક્ષણ કરવા મદદરૂપ થાય છે. એટલે જે રીતે રો મટીરિયલથી લઈને ફિનિશ પ્રોડક્ટ સુધી જેટલી પણ પ્રોસેસ થઈ છે એનું આપણે વિઝ્યુઅલાઇઝ કરીને, એટલે ઓન ધ ફિલ્ડ જઈને આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, ઓબ્ઝર્વ કરીએ છીએ પ્રોસેસને. એટલે વિઝ્યુઅલાઇઝ કરવામાં અને નિરીક્ષણ, ઇન્સ્પેક્શન કરવામાં મદદરૂપ છે. ત્યાર પછી બીજો મુદ્દો છે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ. દોર્યા બાદ કોઈ પ્રોસેસ માટે ફ્લો પ્રોસેસ ચાર્ટ કે ફ્લો ડાયાગ્રામ દ્વારા વધુ પૃથ્થકરણની જરૂરિયાત છે કે નહીં તે નક્કી કરવું. હવે જે આપણે પ્રોસેસ ઓબ્ઝર્વ કરી છે એ પ્રોસેસમાં ફ્લો પ્રોસેસ ચાર્ટ વડે આપણે ફર્ધર એનાલાઇઝ કરી શકીએ છીએ. એના મદદરૂપ થાય છે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ. ઓકે, ફ્લો પ્રોસેસ ચાર્ટ આપણે ફર્ધર ડિસ્કસ કરીશું આગળ. ત્યાર પછી હવે આ ચાર્ટ કઈ રીતે બને છે, ચાર્ટ કન્સ્ટ્રક્શન માટેના પગલાં. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યાંથી મટીરિયલ એન્ટર થાય છે એટલે એન્ટ્રી પ્રવેશ કરશે તેને આપણે એરો વડે દર્શાવીશું. ઓકે, ત્યાર પછી and each operation and inspection takes place, the symbol is entered and numbered in the sequence. ઓકે, એટલે આ સેન્ટેન્સ એવું કહે છે કે જેટલા પણ ઓપરેશન અને ઇન્સ્પેક્શન આવશે, ઓકે, ફોર એક્ઝામ્પલ લેથ લઈએ તો આપણે ટર્નિંગ એક ઓપરેશન, ત્યાર પછી ડ્રિલિંગ એ પણ એક ઓપરેશન. ઓકે, ઇન્સ્પેક્શન એટલે મેં ક્રિકેટ બેટનું ઉદાહરણ આપ્યું કે કઈ રીતે એનું સાઇઝ ચેક થાય, કઈ એનું વેટ ચેક થાય, ઓકે, એનું સરફેસ ફિનિશ સારું છે કે નહીં, કેવું છે, તો ઇન્સ્પેક્શનમાં. તો આ જે ઓપરેશન અને ઇન્સ્પેક્શન છે એને સિમ્બોલ વડે ડ્રો કરી સિક્વન્સમાં. ઓકે, ત્યાર પછી શું કહે છે, વિથ ધ બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓન ધ રાઇટ હેન્ડ સાઇડ and the time required for the operation on the left hand side. ઓકે, એટલે જે ઓપરેશન ટર્ન થઈ રહ્યું છે તો સર્કલની બાજુમાં ટર્નિંગ ઓપરેશન લખવું અને ડાબી બાજુ આપણે ટાઈમ દર્શાવીશું કે એ ઓપરેશન કરવા માટે કેટલો સમય લાગે છે, તો એને આપણે ડાબી બાજુ દોર્યું. ત્યાર પછી બીજો મુદ્દો છે એસેમ્બલી પ્રક્રિયા દરમિયાન મુખ્ય પ્રક્રિયા ચાર્ટની જમણી બાજુ અને તેની ડાબી બાજુ ગૌણ એટલે સબસિડિયરી પ્રોસેસ પ્રક્રિયા દર્શાવવામાં આવે છે. ઓકે, એટલે જે મેન એસેમ્બલી હોય, મેન કમ્પોનન્ટ હોય, મેન પાર્ટ હોય એને આપણે જમણી બાજુ દર્શાવીશું અને સબ એસેમ્બલીને એટલે એના ઉપર જે એસેમ્બલ થશે જે પાર્ટ એને આપણે ડાબી બાજુ દર્શાવીશું. ઓકે, ત્યાર પછી આ જે સબ એસેમ્બલી છે એને આપણે મેન એસેમ્બલી, મેન કમ્પોનન્ટ, મેન ટ્રંકમાં એટ ધ પ્લેસ ઓફ એન્ટ્રી ઓફ ધ મટીરિયલ ઓર સબ એસેમ્બલી એટલે બાદમાં આપણે એને જોઈન કરીશું મેન કમ્પોનન્ટ સાથે. ઓકે, અને છેલ્લે આપણે જે
ગણતરી કરીશું, કેલ્ક્યુલેટ કરીશું ફોર કમ્પ્લીશન ધ એક્ટિવિટી, કેટલો સમય લાગે છે કોઈ પણ પ્રોસેસને કરવા માટે. ઓકે, અહીંયા મેં એક ઉદાહરણ દર્શાવ્યું છે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ કઈ રીતે ડ્રો થાય છે. તો ઓપરેશન પ્રોસેસ ચાર્ટ જો અહીંયા જે છે, ફર્સ્ટ ઓફ ઓલ શું થશે, એક આપણને નટ બનાવવાની છે. તો નટ બનાવવા માટે કયા કયા એના ઉપર ઓપરેશન થશે જોઈએ. તો પહેલાં શું થશે, ટર્નિંગ થશે. ઓકે, અહીંયા ઓકે, ત્યાર પછી એનું ડ્રિલિંગ થશે. તો ટર્નિંગને દર્શાવવા માટે ટર્નિંગ એક ઓપરેશન, તો એને આપણે સર્કલ વડે દર્શાવીશું. આ સર્કલ થઈ ગયું ટર્ન. ત્યાર પછી ડ્રિલિંગ છે, તો ડ્રિલને આપણે ઓપરેશન એટલે સર્કલ વડે દર્શાવ્યું. પછી ટેપ, ઓકે, ટેપિંગ એટલે એના ઉપર થ્રેડ પડશે, આંટા પડશે. ત્યાર પછી એનું પાર્ટિંગ ઓફ થશે, પાર્ટિંગ એટલે કટ થશે. અને ફાઇનલી નટનું ઇન્સ્પેક્શન થશે. તો આપણે ઇન્સ્પેક્શનને કઈ રીતે સ્ક્વેર વડે દર્શાવીશું. એટલે ફાઇનલી જે નટ તૈયાર થઈ એનું ઇન્સ્પેક્શન થશે. ઓકે, તો આપણે અહીંયા જોયું તો ઇન્સ્પેક્શનને આપણે સ્ક્વેર વડે દર્શાવ્યું અને જે ઓપરેશન હતું એને આપણે સર્કલ વડે દર્શાવ્યું. તો આપણે અહીં જોઈ રહ્યા છીએ. તો આ જે છે તમારી જમણી બાજુ જે છે એ તમારી મેન એસેમ્બલી છે, મેન પાર્ટ છે. ઓકે, અને ડાબી બાજુ જે છે એ તમારી સબ એસેમ્બલી છે. ઓકે, તો આપણે આગળ કીધું એમ, તો મેન પાર્ટ હોય એને ચાર્ટની જમણી બાજુ દર્શાવી અને સબ એસેમ્બલીને ચાર્ટની ડાબી બાજુ દર્શાવી. રાઈટ. તો હવે અહીંયા જુઓ, તો આ જે તમારી સબ એસેમ્બલી છે, આ જે સબ એસેમ્બલી છે એ અહીંયા આવીને એસેમ્બલ થાય છે. રાઈટ. એસેમ્બલ થયા પછી જો અહીંયા જે દર્શાવ્યું છે એસેમ્બલ 7 નંબર, એસેમ્બલ આપણે 7 નંબર આપ્યું છે. ઓકે, ત્યાર પછી આ બીજી એસેમ્બલી આવીને અહીંયા એસેમ્બલ થાય છે. રાઈટ. તો એને અહીંયા આપણે દર્શાવ્યું એસેમ્બલ. ઓકે, તો આ રીતે સિક્વન્સમાં આપણે ઓપરેશન દર્શાવીએ છીએ. જુઓ, એટલે ચાર્ટની જમણી બાજુએ જે ઓપરેશન થયું છે, જે ઓપરેશન થાય છે, ઓકે, તો એને આપણે ચાર્ટની જમણી બાજુએ દર્શાવીએ છીએ અને એ ઓપરેશન કરવા માટેના સમયને આપણે ડાબી બાજુએ દર્શાવીએ છીએ. ઓકે, તો આ રીતે ચાર્ટ ડ્રો થાય છે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટમાં. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ફોર પ્રિપેરેશન ઓફ ઓપરેશન પ્રોસેસ ચાર્ટ, કે ઓપરેશન પ્રોસેસ ચાર્ટને મહત્ત્વ શું છે. ઓકે, એમાં જે ધ્યાન રાખવા જેવી બાબતો કઈ કઈ છે. તો ચાર્ટિંગનો ઉપયોગ રેકોર્ડિંગ માટે થાય છે, કારણ કે તે જે થઈ રહ્યું છે તેનું સંપૂર્ણ ચિત્ર આપે છે અને તથ્યો અને એકબીજા સાથેના તેમના સંબંધોને સમજવામાં મદદ કરે છે. તો જે આપણે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ છે અહીંયા આપણે જોયું, તો ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કોઈ પણ હવે A4 સાઇઝ ઉપર કઈ પ્રોસેસ, ફોર એક્ઝામ્પલ ઓપરેશનને આપણે સર્કલ વડે વચ્ચે એક નંબર આપીએ અને કહીએ કે ટર્નિંગ. ત્યાર પછી ઇન્સ્પેક્શન થાય છે તો સ્ક્વેર આપીને નંબર 1 ઇન્સ્પેક્શન. ત્યાર પછી માન લો કે ઓપરેશન 7 નંબરનું ઓપરેશન શું થઈ, ડ્રિલિંગ થઈ રહ્યું છે. તો આપણે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ કે 7મા નંબરનું ઓપરેશન કયું થઈ રહ્યું છે અને કેટલો સમય લાગે છે. ઓકે, તો ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકાય છે ચાર્ટ ઉપરથી. તો એ મુદ્દો આ જ કહે છે કે ચાર્ટનો ઉપયોગ કરીને ઇઝીલી આપણે સમજી શકીએ છીએ પ્રોસેસને. ઓકે, ત્યાર પછી ચાર્ટ્સ આર એન ઇમ્પોર્ટન્ટ મીન્સ ઓફ ઇલસ્ટ્રેટિંગ ક્લિયર ટુ એવરીવન કન્સર્ન the way the job is being carried out. The job is being carried out. તો ચાર્ટ એ ઇમ્પોર્ટન્સ મીન્સ છે
ચાર્ટ શું છે, એક ઇમ્પોર્ટન્ટ મીન્સ છે કે જે ઇન્ડસ્ટ્રીમાં જોબ ડન કઈ રીતે થઈ રહ્યો છે એનું ક્લિયરલી અન્ડરસ્ટેન્ડિંગ ચાર્ટ દ્વારા આપી શકાય છે. ઓકે, હવે આમાં જે ત્રીજો મુદ્દો છે કે ચાર્ટ પર દેખીતી વિગતો સીધી નિરીક્ષણમાંથી મેળવી શકાય છે. ઓકે, એટલે જેટલી પણ વિગતો આપણે ડ્રો કરીએ ચાર્ટ ઉપર A4 સાઇઝ ઉપર, A4 સાઇઝ પેપર ઉપર, તો એને આપણે ડાયરેક્ટ વિઝ્યુઅલાઇઝ કરીને આપણે ચાર્ટ પર દર્શાવીએ છીએ. હવે આગળ શું કહે છે કે આ જે ચાર્ટ આપણે ડ્રો કરીએ એ મેમરી બેઝ ન હોવો જોઈએ. ઓકે, એટલે ઘણી વખત મેમરી પર આધાર ન હોવો જોઈએ, પરંતુ કાર્ય અવલોકન કરવામાં આવતું હોવાથી તે તૈયાર હોવો જોઈએ. ઓકે, એટલે જ્યારે આપણે નવો કોઈ પ્રોસેસ આપીએ, નવો કોઈ પ્રોસેસ ડેવલપ કરીએ, ત્યારે આપણી ક્રિએટિવિટી, આપણી ઇનોવેટિવ સ્કિલનો યુઝ કરીને આપણે નવું કોઈ સજેશન આપી શકીએ છીએ. ઓકે, તો એ આ ચાર્ટ એવું કહે છે. ઓકે, હવે બે ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવા જેવી બાબત છે આ પ્રોસેસ ચાર્ટમાં, ઓપરેશન પ્રોસેસ ચાર્ટમાં. તો ફર્સ્ટ જે છે હકીકત યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં આવી છે કે નહીં. ફર્સ્ટ ધ્યાન શું રાખવાનું, કોઈ પણ પ્રોસેસ ચાર્ટ, ઓપરેશન પ્રોસેસ ચાર્ટ તૈયાર કરતી વખતે કે હકીકત જેટલી પણ પ્રોસેસ થઈ રહી છે, જેટલી પણ ટાઈમ લાગી રહી છે, જેટલા પણ ઓપરેશન થઈ રહ્યા છે એ બધાનો યોગ્ય રેકોર્ડ કરવામાં આવ્યો છે કે નહીં. ત્યાર પછી બીજી જે છે પ્રક્રિયામાં ફાળો આપતા તમામ પરિબળો રેકોર્ડમાં આવ્યા છે. ઓકે, જેટલા પણ ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ઇન્ફ્લુઅન્સિંગ ધ પ્રોસેસ, એ બધા જ ફેક્ટરને કન્સિડર કરવામાં આવ્યા છે કે નહીં. હવે આ ઓપરેશન પ્રોસેસ ચાર્ટના ફાયદા શું છે, તો કોઈ પણ પ્લાન્ટ હોય તો એના જે પ્લાન્ટમાં શું કરે છે, સુધારો કરે છે. કોઈ પણ પ્લાન્ટ અથવા શોપ્સ એના પ્લાન્ટમાં સુધારો કરીને મોર ઇફેક્ટિવ અથવા પ્રોડક્ટિવ વેમાં કન્વર્ટ કરે છે. ઓકે, ત્યાર પછી મૂળભૂત ઉત્પાદન પ્રક્રિયા, એટલે વેસ્ટેજ ઓછો કરીને પ્રોડક્ટિવિટીમાં ઇમ્પ્રુવમેન્ટ કરી આપે છે આ પ્રોસેસ ચાર્ટ. ઓકે, એટલે ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ ટાઈમ ઇન ટર્મ્સ ઓફ લેબર્સ, ઇન ટર્મ્સ ઓફ લેન્ડ એન્ડ સો ઓન. ત્યાર પછી બીજું જે છે મૂળભૂત ઉત્પાદન પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. ઓકે, એસેમ્બલીનો ક્રમ અને સમયપત્રકની પ્રવૃત્તિ નક્કી કરવામાં મદદ કરે છે. ઓકે, એટલે જે પ્રક્રિયા થઈ હોય એને મૂળભૂત એટલે ફંડામેન્ટલી ઉત્પાદન પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. ઓકે, એટલે જ્યારે પ્રોડક્ટ પરચેસ થશે અને કમ્પ્લીશન સુધી જેટલી પણ ફેબ્રિકેટેડ પ્રોસેસ છે, જેટલી પણ એસેમ્બલી જે પ્રોડ્યુસ થઈ છે એને ક્લિયરલી અન્ડરસ્ટેન્ડિંગ આ ચાર્ટ દ્વારા સમજી શકાય છે. તો નાવ વી કન્ક્લુડ ધીસ સેશન. તો આજે આપણે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ ભણ્યા, એમાં યુઝ થતા વેરિયસ સિમ્બોલ્સ ભણ્યા, વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડસ્ટ્રી. ઓકે, એના મહત્ત્વ શું છે, કઈ કઈ બાબતો ધ્યાન રાખવામાં આવે છે, અને એક્ઝામ્પલ તરીકે આપણે ચાર્ટ પણ જોયો કે કઈ રીતે ડ્રો થાય છે, હાઉ ટુ ડ્રો ધ ઓપરેશન પ્રોસેસ ચાર્ટ. તો હવે આપણે નેક્સ્ટ સેશનમાં વિથ પ્રેઝન્ટ એક્ઝામ્પલ લઈને હાજર થઈશું. થેન્ક યુ ફોર યોર અટેન્શન.